Today we are going to check the JDBC with our JSP. So let's begin with the new project, new and dynamic web project. Right. This is our project. So let's have a page first, right? An index page design कर ले, just for the checking purpose. So this is going to be the index page. It's done. So we need to have the file which is doing the connectivity with database. તમે ડિરેક્ટલી એક જીએસપી પેજની અંદર બી એ કરી શકો છો ઓર એક જાવા ફાઇલની અંદર બી કરી શકો છો. બટ ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી આપણે કનેક્ટિવિટી જે છે એક જીએસપી ફાઇલની અંદર અત્યારે કરશું એન્ડ લેટર ઓનવર્ડ્સ એ જ વસ્તુ એક અલગ ક્લાસ ફાઇલથી ડેટા એક્સેસ ફાઇલ જેને આપણે બોલશું એની અંદર એ કોડ લખશી અને પછી એ ફાઇલને એની અધર JSP પેજ ઇન આર પ્રોજેક્ટ બીજા કોઈ બી પેજની અંદર આપણે એને એક્સેસ કરશું. સો લેટ્સ ડુ વન થિંગ, ફોર્મ આપણે અહીંયા બનાવી લઈએ. એક્શનની અંદર JDBC, ઓકે, એક્શનની અંદર લેટ્સ સે એડ, રાઈટ? એડ ઓપરેશન આપણે જોઈએ. ઇનપુટ type is equal to text and name is equal to txt name. if I'm not wrong the number भी આપણે structure છે આપણે previously જોયું હતું એ જ છે એટલે structure જે છે એમાં આપણે કોઈ modification નહીં કરીએ but એને related જે input element છે આપણે લેસી તો txt number name અને salary if I'm not wrong એટલી વસ્તુ આપણે યુઝ કરતા હતા. સ્ટુડન્ટ એમ્પ્લોય વાળું ટેબલ હતું ને, સ્ટુડન્ટ નહીં સોરી એમ્પ્લોય વાળું ટેબલ હતું એ જ આપણે યુઝ કરવું છે. સો નેમ નંબર દેન નેમ આવી ગયું એન્ડ ફાઇનલી લેટ્સ હેવ ધ સેલરી. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ સેલરી. અહીંયા આપણે સેલરી એવું input આપી and finally p drag આપી यहाँ submit करना के and પછી name ની કઈ જરૂર નથી, simply value આપણે આપી દઈ. let's say add employee એવું લખી નાખી. ચાલો, because see previously આપણે એક વખત જ્યારે એક્ઝામ્પલ કર્યું હતું એટલે જો હું એક વખત તમને બતાવું છું વર્ક બેન્ચમાં કે આપણા ટેબલનું સ્ટ્રક્ચર શું છે. સો I think it is tables and this is EMP and these are the columns, isn't it? જો અહીંયા હું બોલીને કહી દઉં છું EMP નંબર છે, નેમ છે and salary છે. So Ravi Arosa is going to be the database name from MySQL. EMP is going to be the table and these are the three fields, right? So we have this input fields, right? આપણા input field અહીંયા થઈ ગયા. સીધે સીધું અહીંથી એક add dot આપણે એક લખતા બોલી ગયા JSP page यानी સીધું એ JSP page ની અંદર જશે add.jsp. So we need to define the add.jsp, right? JSP આપણે બનાવી નાખીએ. So adding EMP details, right? This is going to be the place
જ્યાં આપણે ફૂલ જેડીબીસીનો જે કોડ છે એ આપણે લખવાનો છે. બટ એઝ યુ નો કે if you are working with JDBC you need jar files, right? jar file જે છે આપણે અહીંયા jar એટલે બિલ્ડ પાથમાં બી લેવી પડશે, એઝ વેલ એઝ એક આપણું web-inf ફોલ્ડર છે જે લેફ્ટ હેન્ડ સાઈડમાં, એમાં લીબની અંદર બી jar ફાઇલ વી નીડ ટુ એટેચ. તો પહેલાં એ બંને ટાસ્ક કરી લઈએ પછી જ આપણે કનેક્ટિવિટીનો કોડ લખીએ. સો રાઇટ ક્લિક ઓન ધી પ્રોજેક્ટ એન્ડ બિલ્ડ પાથ and the configure build path. Here there is an option of add external jars, right? Previously આપણે આ ફોલ્ડર સાથે કામ કરેલું છે. So here is the connector file for or the jar file for MySQL. Just આને અહીંથી કોપી બી કરી લઉં છું. Why? Because કેમ કે અહીંયા web-inf ની અંદર જે લીબ ફોલ્ડર જે છે એ એની કોપી બી જોશે, કેમ કે ડિપ્લોયમેન્ટ ટાઈપ અહીંયાથી એને રિફર કરશે. So I copy this one અને અહીંથી ઓપન કર્યું એટલે અહીંયા એક એની કોપી આવી ગઈ અને મેં એપ્લાય કરી દીધું. હવે ફાઇલ જે મેં કોપી કરી ડાયલોગ બોક્સમાંથી એ લીબની અંદર અહીંયા પેસ્ટ કરી દેવાની. સો ઇટ ઇઝ હિયર નાઉ. સો ઓલમોસ્ટ એની જે એપીઆઈ જે છે, જાર્સ જે છે, એક્સટર્નલ લાઇબ્રેરીઝ જેને આપણે બોલીએ છીએ, ઇટ ઇઝ સેટ. નાવ યુ કેન રાઇટ ધી કોડ, રાઇટ? હવે જો આમાં પેજ ડિરેક્ટિવ્સ છે એ ઇમ્પ્લિસિટલી આપણે એક્લિપ્સ થ્રુ જ એડ થઈ ગયા છે, એટલે આપણે એક લેવા નહીં જઈએ, રાઈટ? જો આપણે કનેક્ટિવિટી કરતા હોય તો વોટ વી નીડ ટુ ડુ કે કનેક્શન્સ જોઈએ, ક્લાસ ડોટ ફોર નેમ જોઈએ, એટલે પેલા એ પ્રી રિક્વેસ્ટ ટાઈ કરી લઈ પૂરી, એ થઈ જાય પછી જ ઇનપુટ ફિલ્ડને આપણે રિસીવ કરશી ફ્રોમ ધ રિક્વેસ્ટ ડોટ ગેટ પેરામીટર અને પછી એને આપણે એડ કરશી. સો લેટ્સ ડિફાઇન the objects connection, right? जो MySQL આવે છે, java.sql is their connection. And as I pressed enter, right, અહીંથી જો page import implicitly done, એટલે તમારે external એને કરવું નહીં પડે. Let's say CONN. Then the next thing જે આવે એ generally statement હોય, right? તો let's have a statement. Statement વગર બી થાય, but થોડુંક સિમ્પલ કરું કેમ કે ઘણી વાર છે ને સ્ટેટમેન્ટ બધા નથી સમજાતું, ડિરેક્ટલી હું કરું છું નહીં. એટલે જો java.sql st એટલે બે ઓબ્જેક્ટ છે રેડી થઈ ગયા, સ્ટેટમેન્ટ કમ્પ્લીટ કરવાનું બાકી રહી ગયું. જો ઉપર અહીંયા સ્ટેટમેન્ટ અગેન ઇમ્પોર્ટ થઈ ગયું. So two objects which I need for doing insertion operation. One is the connection to connect with the database and another is statement to execute my queries. Now let's load the jar file, right? Driver જે છે એને આપણે લોડ કરી લઈએ. So this is going to be the place where I need to load my class. So where is the class name? જો class name આપણે class name જો આ રીતે બી કરી શકીએ, string class name or rather driver name is equal to આપણે આમ લખતા હતા ને com.mysql.jdbc.driver, but actually driver છે ને આ રીતે લખવાનું છે, right? So this is going to be the class that I need to load અને અહીંયા class name ને બદલે અહીં મેં driver name કર્યું છે તો એ લઈ લ્યો તો એ બી ચાલે. ઓલું આપણે આની અંદર એને એમ્બેડ કરતા હતા, ઇન્સ્ટેડ મેં એક વેરિયેબલ લઈ લીધો. સો વી નીડ ટુ એન્શ્યોર કે આ વસ્તુ જે છે પહેલાં થવી જોઈએ. આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીને જો આટલું બી કરી શકીએ પહેલાં કે આટલી વસ્તુ થાય છે કે નહીં, બિકોઝ સી ક્લાસ લોડ થાય ને તો આઈ એમ શ્યોર એનું જે કનેક્શન જે છે એ બી બની જશે. તો આપણે ચેક કરી લઈએ, ચાલો ક્લાસ લોડેડ, રાઈટ, અને અહીંયા આને સેવ કરી લઈએ. બસ બીજી એમાં કાંઈ એક વસ્તુનું તમારે જરૂર નહીં પડે. યસ, માની લો એરર્સ તમારે બતાવવી હોય તો અહીંયા સીધું આને શું કેચ બ્લોકમાં મૂકી દેવાનું. બધું સહેજ એક સ્ટેપ અંદર જવા દઈએ આપણે અને અહીંયા કેચ મૂકી દો.
આપણે જનરિક કરી નાખી છે રાઈટ, કોઈ સ્પેસિફિક નહીં કે આ એરર કે બીજી એરર. અહીંયા સીધી એરરને આપણે ડિસ્પ્લે કરી દેશે. એટલે કોઈ બી ઇસ્યુ હશે તો અહીંયા આપણે જેડી એવું રાખી એટલે ખબર પડે આપણે જે લખેલી છે એ એરર છે. પ્લસ e ડોટ ટુ સ્ટ્રિંગ એન્ડ ઇટ ઇઝ ઓવર. સો એટલે આટલું ચેક કરી લે કે ભાઈ આ વસ્તુ થાય છે કે નથી થતી. ઇફ ઇટ ઇઝ વર્કિંગ પ્રોપરલી. જો આમાં અત્યારે રિક્વેસ્ટ તો કંઈ કર્યું જ નથી એટલે ફાઇલ સીધી જ રન કરી શકીશ. અને જો આ થઈ જશે મીન્સ આ ક્લાસ જે છે લોડ થઈ ગયો હશે તો મેસેજ આવી જશે કે ક્લાસ લોડેડ. અને ઇફ ઇટ ઇઝ ફાઇન તો આપણે કનેક્શન્સ અને સ્ટેટમેન્ટ જે છે એના સાથે કામ કરશે. સો લેટ્સ રન ધીસ ફાઇલ ફર્સ્ટ અને આપણે રન કરીને જો એક વખત જોઈ લઈ કે વર્કિંગ પ્રોપરલી છે કે નહીં. Isn't it class loaded, right? Then ખ્યાલ આવે છે ને આ વસ્તુનો. So our class is loaded. So let's go to the next steps. If the class is done, what we need is just a minute. If the class is loaded, next thing is what? To define the connection object. Connection is equal to driver manager dot get connection, right? Three things that we need to define: the URL, username and the password, isn't it? Okay, and આપણે sorry કાંઈ વાંધો નહીં, ચાલો હવે બનાવવા તો પડશે જ ત્રણેય. સ્ટ્રિંગ URL ઇઝ ઇક્વલ ટુ જે આવતું હોય તે, પછી ધ યુઝર એ અહીંયા આપણે બનાવી નાખશી એન્ડ સ્ટ્રિંગ ધ પાસવર્ડ, રાઈટ. થ્રી થિંગ્સ આપણે જે છે અહીંયા ડિફાઇન કરવાની રહેશે. તો અહીંયા તમે ત્રણે ત્રણ વસ્તુ જે છે બનાવી શકો છો. અહીંયા આપણે યુઆરએલમાં આવું કંઈક લખતા હતા, JDBC કોલન MySQL ://localhost :3306, then the database name. So see again, let's cross verify. આપણા ડેટાબેઝનું નામ છે રવિ આર ઓઝા. So it is Ravi R Oza. Then the username is root and the password is Ravi. એ મને યાદ છે. So ક્લાસ જે છે એ લોડ થઈ ગયો, એઝ વેલ એઝ ક્લાસની સાથે સાથે આને હું મેસેજ હું જરા કોપી કરીને પહેલાં આટલું ચેક કરી. જો આટલું થશે તો આપણું લગભગ કામ જે છે કનેક્શન ઇઝ ડન. ઇફ ઇટ ઇઝ ફાઇન, જો આટલી વસ્તુ થઈ ગઈ હશે ને તો પછીના કોઈ જ ઓપરેશન જે છે એમાં કનેક્શન રિલેટેડ કોઈ એરર ના આવે, રાઈટ. સો લેટ્સ ચેક વેધર ઇટ ઇઝ ડન ઓર નોટ. સીધું અહીં જઈને રિફ્રેશ કરી નાખીએ આપણે. યસ, the class is loaded as well as the connection is done. So now it's very easy to work with our request parameter. તો તમને બધાને ખ્યાલ હશે, but still let's do it. Now what we need to do, અહીંયાથી request ખરેખર છે ને એ પહેલાં જ કરી લઈ. ચાલો, even before this, right? Let's say string. Three things that we need. એક નંબર જોશે એટલે અહીંયા ઇન્ટ આપણે SNO એવી રીતના હતું. પછી સ્ટ્રિંગ S નેમ આપણે ડિફાઇન કરેલું છે. એન્ડ ફ્લોટ E છે, રાઈટ. એમ્પ્લોય છે, સ્ટુડન્ટ નથી. ESALARY. આ ત્રણે ત્રણ વસ્તુ છે. ઇટ ઇઝ કમિંગ ફ્રોમ ધ રિક્વેસ્ટ પેરામીટર.
The first is ENO, then request dot get parameter. We need to pass the valid parameter name. તો parameter name જો અહીંયા લખેલો જ છે txt number and અહીંયા paste કરી દઉં. But there is an error, there is a red line, the type mismatch. By default અહીંથી string parameters આવે, but we need them in numbers. So we need to do the casting in tr dot parseInt. Right, now the next is ename. Again request dot get parameter. Inside that we need to pass the parameter name. Just copy the parameter name and paste it. And finally the float salary જે છે એની આપણે જરૂર પડશે. Salary is equal to see હવે ડબલ આપણે આમાં બી કાસ્ટિંગ તો કરું છું, float નું આવશે ને, float dot parse float. પેરામીટર જે છે ક્યાંથી આવે છે, તો request dot get parameter. Again valid parameter name should be given. The parameter નું નામ છે txt salary. Right, so આ બધું જ તમે ટ્રાયમાં બી રાખી શકો છો. એટલે જો વેલિડ કોઈ હશે ને એરર તો અહીંયા છે ડિસ્પ્લે થઈ જશે. સો ઇટ્સ ડન. ત્રણ પેરામીટર અહીંયા ફેચ થઈ ગયા. કનેક્શન રિલેટેડ કોડ આપણે લખી નાખ્યું. આવા મેસેજીસ અહીંયા કાંઈ આવા મેસેજ કાંઈ ડિસ્પ્લે ના કરવાના હોય. ઇટ વોઝ ધેર ફોર ડિબગિંગ પર્પઝ ઓનલી, એટલે તમને ખ્યાલ આવે. Now this is the place where we need to execute queries. તો query માટે query બનાવવી પડે. Let's define the query. It is insert query, right? So let's have the insert query. Insert into what is the table name. Let's course verify the EMP. Then the list of fields and the values and this brackets, right? So what are going to be the field name? E number, name and salary. So it is E number, E name, comma E salary. Right, see અત્યારે મેં સ્ટેટમેન્ટ લીધું છે. તમારે સ્ટેટમેન્ટ ન લેવું હોય ને પ્રિપેર્ડ સ્ટેટમેન્ટ લેવું હોય તો એ લઈ શકો છો. આઈ ડોન્ટ માઇન્ડ. અત્યારે મેં સ્ટેટમેન્ટ લીધું છે. આઈ એમ શ્યોર બધા આનાથી અવેર હશે, રાઈટ? pair of single quotes, pair of double quotes and pair of plus, and the parameter name is E number. This is our first parameter. Sorry, આમાં single quotes નહીં આવે, but હવે આવશે. pair of single quotes, pair of double quotes, the pair of name, and the parameter name is E name, and the final parameter, the pair of double quotes, then pair of pluses, and finally parameter નું નામ which is E salary. So a query is done. It's time to execute the query. The query છે એને આપણે અહીંયા રન કરી દઈએ. તો what is statement dot execute update એવી query છે ને, execute update. What you need is the query. So what is the problem? Okay, the statement is not defined, isn't it? It has not been initialized. So statement ne bhi banavi le. st is equal to connection dot create statement, right? So error છે જતી રહેવી જોઈએ, isn't it? એ સ્ટેટમેન્ટ બનાવ્યું હતું, બટ સ્ટેટમેન્ટ જે છે એને આપણે કનેક્શન સાથે કોઈનું બાઇન્ડિંગ નહોતું. સો નાવ ઇટ ઇઝ ડન. અને ફાઇનલી એ થઈ જાય તો ઇટ ઇઝ સજેસ્ટેબલ કે સ્ટેટમેન્ટ શુડ બી ક્લોઝડ એઝ વેલ એઝ connection should be closed. And finally you can say out dot println record or
employee details added, right? અને અહીંયાથી બસ એમ્પ્લોયી ડિટેલ્સ એડેડ, અને અહીંથી તમારે બેક એક આપવું હોય તો આપી શકો છો. એડ ન્યૂ રેકોર્ડ કરવું હોય તો વળી પાછું અહીંયા જો આવું કરી દઈએ આપણે, એડ મોર કરે ને, એડ મોર, રાઈટ? એ હું એક અહીંયા AHREF આપી દઉં છું, ઇઝ ઇક્વલ ટુ લિંકનું નામ એટલે કે index.jsp, એડ મોર એવી રીતના આવે, અને અહીંયા એને હું પૂરું કરી દઉં છું. મીન્સ એડ મોર જો કરવું હોય તો બધાને અહીંયા પી ટ્રેક આપણે આપી દઈએ એટલે ન્યૂ લાઈનમાં એ ડિસ્પ્લે થઈ જાય પ્રોપરલી. રાઈટ, મીન્સ મેસેજ આવશે કે એમ્પ્લોય ડિટેલ્સ એડેડ, એઝ વેલ એઝ એની સાથે એક લિંક બી આવશે કે એડ મોર, એટલે વળી પાછું એ ઇન્ડેક્સ પેજમાં છે જતું રહેશે. સો લેટ્સ બિગિન વિથ ધ ઇન્ડેક્સ, રાઈટ? ઇન્ડેક્સથી જ શરૂઆત કરીએ આપણે. અહીંયા એડને બદલે આઈ વિલ રાઇટ ઇન્ડેક્સ, રાઈટ? JSP with ZBC, let's have the number. મને કંઈ ખબર નથી નંબર ક્યાં છે, આપણે નવી સિરીઝ આપણે શરૂ કરીએ. આજે 23 છે ને ડેટ, લેટ્સ સે 2301. એમ્પ્લોયનું નામ બી એવું જ છે, લેટ્સ સે 2301. દેન શું છે એની સેલરી બી આપણે લેટ્સ સે 2310, and add the employee. See, employee details added, right? શું છે અહીંયા એડ મોર, એઝ આઈ વિલ ક્લિક એટલે વળી પાછું અહીંયા જતું રહીએ. હવે અહીંયા આપણે એક ડિસ્પ્લેનું ઓપ્શન રાખવું હોય તો એ બી રાખી શકીએ, સો દેટ ઇટ કેન ડિસ્પ્લે ઓલ ધી એમ્પ્લોય details. So in this way add operation has been completed.